નમસ્કાર મિત્રો, જે લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી છે અને જેમને સબસ્ક્રાઇબ નથી કરી પરંતુ મારા વિડીયો જોવે છે, કોમેન્ટ કરે છે, લાઇક કરે છે, શેર કરે છે, એ દરેકનો ખૂબ ખૂબ ધન્યવાદ। ઠંડીની ઋતુમાં મોટાભાગના લોકોને શરદી, કફ અને ઉધરસ થાય છે, તો આ ત્રણેયનો ઘરેલું ઉપચાર, કોઈપણ પ્રકારની મેડિસિન, દવા ખાધા વગર ઘરેલું ઉપચારથી આ ત્રણ વસ્તુ કેવી રીતે દૂર થાય એની આપણે આજના વિડીયોમાં ચર્ચા કરીશું। તો આયુર્વેદ એવું કહે છે કે આપણા શરીરમાં વાત, પિત્ત અને કફ આ ત્રણેયનું સંતુલન જળવાઈ રહે તો તમને મને કોઈ રોગ થતા નથી, પરંતુ આ ત્રણમાંથી ગમે તે એકનું અસંતુલન થાય છે, એનું બેલેન્સ બગડી જાય છે તો આપણને અનેક બીમારીઓ થવાની શરૂઆત થઈ જાય છે। કફ મોટાભાગે શિયાળાની ઋતુમાં એટલે કે ઠંડીની ઋતુમાં જ થાય છે। તો આપણા શરીરની અંદર જ્યારે ફોસ્ફરસ નામના તત્વોની કમી આવે છે, ઉણપ આવે છે, ત્યારે આપણને કફ થાય છે। તો આપણે જો આ ફોસ્ફરસ નામના તત્વો આપણા શરીરની અંદર ભરપૂર માત્રામાં જાય તો એ કફ ઓટોમેટિક મટી જાય છે, દૂર થાય છે। તો ફોસ્ફરસ નામના તત્વો સૌથી વધારે મળતા હોય તો એ છે દેશી ગોળ। જે બજારમાં વ્હાઇટ કલરનો, સફેદ કલરનો ગોળ મળે છે એ ગોળ નહીં ખાવો, કારણ કે એની અંદર એક ગોળને સફેદ બનાવવા માટે કેમિકલ વાપરવામાં આવે છે, જે ગોળ ખાવાથી આપણને નુકસાન થઈ શકે છે। દેશી ગોળ જે ચોકલેટી કલરનો આવે છે, શેકણી જેવા કલરનો, રબડી જેવો, જે પ્લાસ્ટિકના બોક્સની અંદર જ તમને મળશે, તો એવો ગોળ ખાવાથી ગોળની અંદર ફોસ્ફરસ ખૂબ જ મોટા પ્રમાણમાં મળી આવે છે અને એ ગોળ ખાઈએ તો આપણો જે કફ છે એ ઓટોમેટિક દૂર થઈ જાય। એટલે ગોળને જો હંમેશા ખાવાનું રાખીશું આપણે બપોરે ભોજનની અંદર કે સાંજે ભોજનની અંદર, તો આપણા શરીરની અંદર કફ ક્યારેય થશે નહીં। અને બીજું, ગોળની અંદર કેલ્શિયમ ભરપૂર માત્રામાં મળી રહેશે, જેના કારણે હાથ પગનો દુખાવો હોય, સોધાનો દુખાવો હોય, કળતર થતી હોય તો કેલ્શિયમની ઉણપ હોય એ પણ દૂર થાય છે। તો નાના બાળકોને પણ કેલ્શિયમની ઉણપ હોય તો એ લોકો ઘણીવાર માટી ખાતા હોય છે, અથવા પેન આવે લખવાની તો પેન ખાતા હોય છે। તો કેલ્શિયમની ઉણપ હોય તો એવા નાના બાળકોને જો ગોળ ખવડાવવામાં આવે તો એમની કેલ્શિયમની ઉણપ દૂર થાય છે અને નાના બાળકોને કફ થતો નથી। તો ગોળ ખાવાથી આપણો કફ દૂર થાય છે। પછી જોઈએ તો આપણા ઘરની અંદર આદુ હોય તો એક ટુકડો આદુ લેવાનું અને કપૂરી પાન, જે આપણે પાન ખાઈએ છીએ એ પાનનો એક ટુકડો લેવાનો, બંને સરખા પ્રમાણમાં લઈ એનો રસ કાઢી અને પાણી થોડુંક ગરમ કરવાનું નોર્મલ, એની અંદર એ રસ ઉમેરી અને જો પી જઈએ તો એનાથી આપણો કફ દૂર થાય છે। હવે જોઈએ તો શરદી થાય તો શું કરવું? શરદી થાય તો શરદીનો ઘરેલું ઉપચાર છે હળદર। હળદરવાળું દૂધ પીવાનું, દૂધને ઉકાળો, ગરમ કરવાનું, ઉકાળવાનું અને પછી એની અંદર હળદર નાખી અને દૂધને ઉકાળી અને જો આપણે પીશું તો એનાથી આપણી જે શરદી છે એ શરદી કાયમ માટે દૂર થશે। એ સિવાય જો દૂધ ના હોય તો પાણીને ઉકાળો અને એની અંદર હળદર નાખી, અડધી ચમચી હળદર નાખી અને જો એ પીવામાં આવે તો એનાથી પણ આપણી શરદી દૂર થાય છે। હવે ખોસી, વધારે પડતી ખોસી આવતી હોય તો આદુ અથવા સૂંઠ બંનેનો ઉપયોગ કરી શકો છો। જે લોકોને વધારે ઉધરસ આવતી હોય, ઉધરસ બંધ જ ના થતી હોય, સતત આવતી હોય, તો એવા લોકોએ આદુનો એક ટુકડો લઈ અને ગેસ ચાલુ કરી ચીપિયા ઉપર પકડી અને ગેસ ઉપર એને ગરમ કરવાનો। થોડી વાર ગરમ થઈ જાય પછી જે હળદર હોય એ હળદરની અંદર એ ટુકડો નાખી એટલે હળદરવાળો થશે અને એ હળદરવાળો નાનો ટુકડો મોઢામાં મૂકશો તો 1 મિનિટની અંદર તમારી જે ખોસી જે કન્ટિન્યુ આવે છે એ તરત જ બંધ થઈ જશે। થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો। થેન્ક યુ।